ભાગ્યશાળી પ્રભુની આજ્ઞા સર્વ જીવોના કલ્યાણ માટે છે. દરેક અરિહંત પરમાત્મા એમને એક જ લક્ષ્ય આ સૃષ્ટિ સામે રાખ્યું છે કે દરેક જીવ એવું જીવન વિતાવે કે જે અન્ય સર્વ જીવોના હિતમાં હોય. અને આના માટે એમને જે આદેશો આપ્યા એ આદેશો આપણા માટે આજ્ઞા બની ગઈ. જે જીવો પ્રભુને પોતાના આરાધ્ય તત્વ તરીકે નથી સ્વીકારતા એમના માટે માર્ગદર્શન છે એ આદેશો, કે જીવન કેવું હોવું જોઈએ. પણ જે જીવો પ્રભુને પોતાના આરાધ્ય તરીકે સ્વીકારે છે એમના માટે આદેશો માત્ર માર્ગદર્શન નથી, સ્પષ્ટ રૂપમાં આજ્ઞા છે કે તમારે આ કરવાનું છે. જેમ કે આપણે ભારતમાં છીએ, અમેરિકા કે રશિયા પોતાની કોઈ નીતિ નક્કી કરે છે એ આપણા માટે માર્ગદર્શન છે કે ભારતમાં પણ આવું કરી શકાય. પણ ભારત સરકાર જે નીતિ નક્કી કરે છે એ મારા માટે કાયદો છે કે મારે એ કરવાનું છે કેમ કે હું ભારતમાં છું. તો જૈન શાસન 14 રાજલોકમાં વ્યાપેલું છે. આ લોકનો એક પણ પ્રદેશ એવો નથી જ્યાં આ શાસનની લાગણી, જ્યાં આ શાસનની આજ્ઞા અને જ્યાં આ શાસનની મર્યાદા પહોંચતી ન હોય. પણ આ શાસનને જે લોકો સ્વીકારે છે એમના માટે પ્રભુની આ તમામ વાતો એ આજ્ઞા બની જાય છે. આ શાસનથી જે બાહ્ય લોકો છે એમના માટે પ્રભુની આ તમામ વાતો એ માર્ગદર્શન બને છે. તો આપણા માટે એ આજ્ઞા છે. જો એ આજ્ઞા છે તો તેનું યથાવત પાલન કરવાનું છે. અલબત્ત પ્રભુએ આજ્ઞાને 2 સ્પષ્ટ ભાગમાં વહેંચી આપી છે. એક છે શ્રમણ માટે, એક છે શ્રાવક માટે. શ્રમણ માટેની આજ્ઞાઓ એ ઘણી કડક છે કેમ કે સંસાર છોડીને બેઠા છે. શ્રાવક માટેની આજ્ઞાઓ થોડી નરમ છે કેમ કે સંસારની વચ્ચે છે. અને કેટલીક આજ્ઞાઓ એવી છે જે બંને માટે સમાન છે, જે શ્રમણ માટે પણ છે, શ્રાવક માટે પણ છે. પરંતુ પોતાના સ્તરે જે આજ્ઞાઓ છે એ આજ્ઞાઓ એને તો યથાવત પાળવાની છે. એમાં જે ન પાડી હોય, જે પણ અંદર આશાચના કરી હોય એને કહેવાશે વિપરીત સ્થાનક. અને આ વિપરીત સ્થાનકની ક્ષમા યાચના આપણે કરતા હોઈએ છીએ. જ્યારે જીવ સ્થાનકની ક્ષમા યાચના કરીએ ત્યારે લક્ષ્યમાં હોય છે મારા સિવાયના આત્મદ્રવ્ય કે જેની હું ક્ષમા યાચના કરું છું. બરાબર યાદ રાખજો, જીવ સ્થાનકની ક્ષમા યાચના વખતે તમારે કોને કેન્દ્રમાં રાખવાના છે? સ્વ સિવાયના પર જીવો. પણ એમાં સિદ્ધના જીવો બાકાત છે. 84 લાખ જીવયોનીમાં સિદ્ધના જીવોનો સમાવેશ નથી કેમ કે એ પોતાના તમામ અનુબંધ પૂરા કરી ચૂક્યા છે અને તમારી સાથે એમને કોઈ જ નિસ્બત નથી સિવાય કે તમારા માટેની કરુણા. તો સિદ્ધના જીવો એની ક્ષમા યાચના આપણે નથી કરવાની હોતી, પણ એ સિવાયના, મારા સિવાયના જે પરજીવો છે એમની ક્ષમા યાચના. આ શેમાં આવે છે? 7 લાખ. પણ જ્યારે પહેલે પ્રાણાતિપાત શરૂ થાય છે ત્યારે ક્ષમા યાચનાનું કેન્દ્ર બદલાય છે. એમાં ક્ષમા યાચના કરવાની હોય છે સ્વ આત્મદ્રવ્યની. મેં પાપ વ્યાપારનું આચરણ કરીને મારા ખુદના આત્મદ્રવ્યની જે પજવણી કરી છે હું એની ક્ષમા માંગુ છું. તો 7 લાખમાં કોની ક્ષમા છે? અન્યની. અને 18 પાપ સ્થાનકમાં કોની ક્ષમા છે? સ્વની. અને વિપરીત સ્થાનકમાં હું ક્ષમા માંગુ છું પરમ તત્વની, કે જે પરમ તત્વ એને મને માર્ગદર્શન આપ્યું, મને આજ્ઞા આપી અને છતાંય એ પરમ તત્વ પ્રત્યે હું સમર્પિત નથી થયો અને અલગ રીતે મારી જિંદગી વિતાવું છું, તો તેની ક્ષમા યાચના આપણે કરીએ છીએ વિપરીત સ્થાનક અંતર્ગત. તો ત્રણેય વખતે યાદ રાખવું, અન્ય જીવ, સ્વ આત્મા અને પરમ તત્વ, એ રીતે આ ક્ષમા યાચના કરવાની હોય છે. આપણે ત્યાં અન્ય જીવ સાથેની ક્ષમા યાચના અને સ્વાત્મા માટેની ક્ષમા યાચના એના 2 સૂત્ર છે, 7 લાખ અને 18 પાપ સ્થાનક. પણ વિપરીત સ્થાનકની ક્ષમા યાચના માટે સંપૂર્ણ પ્રતિક્રમણ છે. એના માટે કોઈ એ 7 આવશે, તો એની ક્ષમા યાચના માટે સંપૂર્ણ પ્રતિક્રમણ છે. પણ એક ગાથા
આપણે વિપરીત સ્થાનક માટે બોલતા હોઈએ છીએ, મુખ્ય સાતમાંથી 4 માટે પરિસિદ્ધાનમ કરને, બરાબર. પ્રતિક્રમણ કરવાના જે મુખ્ય 4 હેતુ દેખાડ્યા છે, એ 4 હેતુ વાસ્તવમાં 4 વિપરીત સ્થાનક છે, જે આની અંદર આવી જશે. તો વિપરીત સ્થાનક છે 7. એમાં આપણે પહેલું જ જોયું હતું કે પંચ પરમેષ્ઠી એમની જે આશાતના થઈ છે મારાથી, એનું મિચ્છામી દુક્કડમ. આ આશાતનાનો અર્થ શું છે? કે તમારાથી જે ઉચ્ચ કક્ષાએ છે એ તમારા માટે પરમ ઇષ્ઠી છે. પરમેષ્ઠી એટલે જેમના જેવા બનવાનો મારો ભાવ છે, જે મારા માટે સર્વોચ્ચ ઇષ્ટ તત્વ છે, અને હું એમને જ મારા સર્વોચ્ચ શરતાર્થ તરીકે સ્વીકારું છું, મારા શરણ તરીકે સ્વીકારું છું. તો એ છે પંચ પરમેષ્ઠી. એમની આશાતના એટલે એમના માટેનો અસદ્ભાવ, એમની આજ્ઞાથી વિપરીત કરવું, એમના ગુણો એને ધ્યાવવાની, એનું ધ્યાન ન કરવું, અને અવગુણો, સ્વના જે અવગુણો છે તેમાં જોડાઈ જવું. અનેક રીતે આ જે પંચ પરમેષ્ઠી ભગવંત છે એમને ઈચ્છેલું છે આપણી પાસે, એનાથી જુદું વર્તન કરવું, એ એમની આશાતના કહેવાશે. તો પહેલી પંચ પરમેષ્ઠીની આશાતના. પંચ પરમેષ્ઠી એ શા માટે મહાન છે? મેં તમને સમજાવેલું. કેમ કે આપણને મંગલ આપે છે, શક્તિ આપે છે, તેજ આપે છે, આનંદ આપે છે અને શાંતિ આપે છે. માટે પંચ તત્વ એ આપણા માટે સર્વોચ્ચ છે, અને એમના માટે આપણા દિલમાં રહેલી શ્રદ્ધા અને બહુમાન એમની આરાધના છે. એમના માટે રહેલી અશ્રદ્ધા, અબહુમાન એ એમની આશાતના છે. બીજું વિપરીત સ્થાનક, અત્યાર સુધી મેં જે વ્રત, નિયમ, પ્રતિજ્ઞા લીધેલી હોય તેનું પાલન ન કર્યું, તેનું વિસ્મરણ થઈ ગયું, તેના માટે હું સજાગ ન રહ્યો, મારી જાગૃતિ મેં ન રાખી કે એને યથાવત પાડી શકું, અને એ રીતે જે ભૂલ થઈ તેનું મિચ્છામી દુક્કડમ. આ બીજું વિપરીત સ્થાનક છે. કેમ કે જ્યારે તમે કોઈ મહાત્મા પાસે કોઈ નિયમ લો છો તો સમજો કે તમે સંઘ સમક્ષ, એ મહાત્મા સમક્ષ એક પ્રતિજ્ઞા કરી છે કે હું આ કરીશ, અને તમે નિયમમાં સ્ખલના કરો છો, તો તમે એ જે મહાત્મા છે એમની પણ આશાતના કરી. તમે સકલ સંઘ સામે મૃષાવાદનું સેવન કર્યું. ચોક્કસ ભૂલ થાય તો એનું પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. ભૂલ થાય તો જાગૃતિ કેળવી અને એની ક્ષમા યાચના કરવી જોઈએ, આલોચના લેવી જોઈએ. પણ એવો કોઈ જ પશ્ચાતાપ નથી. ભૂલો પર ભૂલો કર્યા જ કરો. વ્રત નિયમ એમાં કોઈ સાવધાની ન રાખો તો તમે સંઘે તમારા પર મૂકેલા વિશ્વાસનો ભંગ કર્યો છે. કેમ કે ક્યારેક તમે સંઘનો વિશ્વાસ લીધો હતો, સંઘનો સત્કાર લીધો હતો, સંઘે તમને ચોખા કાઢીને વધાવ્યા હતા, તમને એક આશીષ આપી હતી કે તમે આ કરી શકશો, અને તમે ન કરો તો સમજો કે સંઘનો ભરોસો તમે તોડી રહ્યા છો. આ સંઘ સાથે થયેલો વિશ્વાસઘાત છે, દ્રોહ છે. જે મહાત્માએ તમારા પર ભરોસો રાખી અને તમને નિયમ કરાવ્યો હતો, એ મહાત્મા, એમને એક કાળજી હતી કે દરકાર હતી તમારી કે તમે આ કરશો, તમે મહાત્માને પણ એક છે આપ્યો. તો આવા જે તમે વ્રત નિયમ લીધા છે, એમાં જે ભૂલો કરી છે એની ક્ષમા યાચના, એ બીજું વિપરીત સ્થાનક છે. તો આમાં તમારે એ વ્રત નિયમને યાદ કરવાના હોય કે મેં કયા કયા લીધા છે, અને પછી એમાં જે ભૂલ કરી હોય તેની યાચના કરવાની. ઘણીવાર ગૃહસ્થો 12 વ્રત લઈ પણ લે. માનો કે કોઈ પ્રવચન માળા થાય, 12 વ્રતની પ્રેરણા થાય, નાન મંડાય, લઈ પણ લે. ઉપધાન વગેરે કર્યા હોય, કેટલાક નિયમો લઈને આવ્યા હોય, 99 જેવા અનુષ્ઠાનો કે સંઘ યાત્રામાં ગયા હોય, કેટલાક ઓર નિયમ લીધા હોય, કોઈ દીક્ષા વગેરેમાં ગયા હોય અને દીક્ષાનો માહોલ જે થયો હોય, સંસાર પ્રત્યે તત્કાલીન એવી વિરક્તિ આવી જાય, નિયમ લઈ લીધો હોય, કોઈ પ્રિય પાત્રએ જીવનમાંથી વિદાય લીધી હોય, એની પાછળ કશાકનો ત્યાગ કરી દીધો હોય, કોઈ ઘરમાં મંગલ પ્રસંગ બન્યો હોય તો એવો આનંદ વ્યાપ્યો હોય
એ મંગલ પ્રસંગ નિમિત્તે કોઈક ને કોઈક બાધા લીધી હોય. તમે જુઓ કે તમારા નિયમ લેવાના પ્રકાર કેટલા બધા છે. ખૂબ આનંદ છે. કોઈ પણ સારો પ્રસંગ કે કોઈ પણ નબળો પ્રસંગ એ તમે નિયમથી જ ઉજવો છો અને બહુ જ સારી વાત છે. પણ તમારી પાસે નોંધ નથી હોતી કે મેં કયા કયા નિયમ લીધેલા છે. ઘણા ગૃહસ્થો એમને જ્યારે 12 વ્રત લીધા હોય ને ત્યારે 12 વ્રતનો કાર્ડ ભર્યું હોય, બરાબર, કે અમે આ કરીશું, આ વ્રતમાં આ કરીશું. આજે પૂછો ને એ કાર્ડ ક્યાં મુકાઈ ગયું યાદ પણ ન હોય એ લોકોને, કે મેં કાર્ડ ક્યાં મૂકી દીધું. આવું બનતું હોય છે, બરાબર. એ કાર્ડનો સ્વાધ્યાય પણ ન થતો હોય. તો નિયમો ભૂલાતા જાય અને આપણે જે ભરોસો આપ્યો હતો એ ભરોસો આપણે તોડતા જઈએ. તો આવું ન થવું જોઈએ. આ વિપરીત સ્થાનક એટલું શીખવાડે છે કે તમે અત્યાર સુધી જેટલા પણ નિયમો લીધા છે એની યાદ આવે એટલી એક નોંધ તૈયાર કરો. ન યાદ આવે તો ઓર પ્રયત્ન કરો, પણ નોંધ બનાવો અને નોંધને અનુસારે ચાલવાનો પ્રયત્ન કરો કે મારાથી આમાં કોઈ ભૂલ ન થવી જોઈએ. ડર નથી રાખવાનો, સાવધાની ચોક્કસ રાખવાની છે. કેટલાક લોકો શું કરે છે કે મારા સાહેબ અમારાથી પછી તૂટી જાય ને એના કરતાં અમે નિયમ જ નથી લેતા. તો એવું ન થવું જોઈએ. ગાડીનો એક્સિડન્ટ થશે એવા ડરથી તમે ગાડીમાં બેસવાનું જ છોડી દો એવું તો નથી કરતા. તમે શું કરો છો? ગાડી ચલાવતી વખતે સાવધાની રાખો છો. તો નિયમ લેવાના બંધ નથી કરવાના, કેમ કે આવો દરેક નિયમ તમારા માટે બાધા હશે, નિયમ હશે, પ્રતિજ્ઞા હશે. શાસ્ત્રકાર ભગવંતો માટે અભિગ્રહ છે. અભિગ્રહનો મતલબ થાય છે કે તમે તમારી વૃત્તિઓને અંકુશમાં લેવા માટે કોઈ પ્રામાણિક પ્રયત્ન કરી રહ્યા છો. આવા નાના નાના અભિગ્રહો જ તમને વૃત્તિની કક્ષાએ આગળ વધારતા જાય છે. તમારો પૌદ્ગલિક મોહ એ તોડતા જાય છે અને તમારો જે આત્મકલ્યાણનો માર્ગ છે એને પ્રશસ્ત કરતા જાય છે. તો તમારે આવો કોઈ પણ નિયમ જે લીધો હોય એ યાદ રાખવો જોઈએ. એમાં આજના દિવસમાં જે ભૂલ થઈ, 15 દિવસમાં જે ભૂલ થઈ એને યાદ કરીને એની પ્રામાણિકતાથી ક્ષમા યાચના કરવી જોઈએ. આ બીજું વિપરીત સ્થાનક છે. ત્રીજું છે, જીવનમાં અનેક વ્યક્તિઓ સાથે કામ પાડીએ છીએ, પણ એ વ્યક્તિઓ સાથે કામ પાડતા પાડતા સ્વભાવમાં ક્યાં કટુતા આવી જાય છે, સ્વભાવમાં ક્યાં કડવાશ આવી જાય છે અને દુર્વ્યવહાર કરી બેસીએ છીએ, ખ્યાલ નથી રહેતો. તો આખા દિવસમાં અથવા તમે જે પ્રતિક્રમણ કરો છો તે પ્રમાણે 15 દિવસમાં, 4 મહિનામાં કે વર્ષમાં તમારાથી જે જીવો સાથે દુર્વ્યવહાર થયો છે અને એ દ્વારા એમના હૃદયને ઠેસ પહોંચાડી છે, જાણે અજાણે તમે એ અનંત ગુણના માલિક એવા આત્મદ્રવ્યનો તિરસ્કાર કરી દીધો છે અને એ દ્વારા તમે તમારી અંદર એક કડવાશ એ લઈ આવ્યા છો, તો તેની માફી માંગવાની છે. આ ત્રીજું વિપરીત સ્થાનક છે, કેમ કે પરમ પિતાએ આપણને એક જ આદેશ આપ્યો છે, મિત્તિ મે સર્વ ભૂએષુ, સર્વ જીવો તારા મિત્ર છે. અને આ આદેશ સર્વોપરી છે. આપણે તો એક જ ભાવના હોય, શિવમસ્તુ સર્વ જગત, સર્વ જીવોનું કલ્યાણ. અને એ ભાવનામાંથી આપણે ચૂક્યા અને કોઈ પણ જીવ સાથે દુર્વ્યવહાર કરી બેઠા તો એ મૈત્રીનો ઘાત થયો કે નહીં? પરમ મૈત્રીનો આપણને જે આદેશ હતો એનો. આપણે સર્વજીવ કલ્યાણની જે ભાવના હતી તેમાં આપણે અંતરાય કર્યો કે ન કર્યો? ખુદને જ કર્યો. તો વ્યક્તિઓ સાથેનો દુર્વ્યવહાર એ ત્રીજું વિપરીત સ્થાનક છે. આ વિપરીત સ્થાનક એટલા માટે જરૂરી છે કેમ કે શાસ્ત્રકાર ભગવંતોની એક આજ્ઞા યાદ રાખજો, આ સંસારમાં જે જીવો ભટક્યા છે એમાં જડના રાગથી ભટકનારા ઓછા છે, જીવ પ્રત્યેના દ્વેષથી ભટકનારા વધારે છે. તમે લોકો જ્યારે જ્યારે બાધાઓ લો છો ને ત્યારે જડનો રાગ તોડવાની લો છો. જેમ કે તમે કોઈ દીક્ષામાં ગયા, હર્ષોલ્લાસ આવ્યો, તમે બાધા લીધી કે આજ પછી યાવત જીવ ઘેબરનો ત્યાગ, હું ઘેબર નહીં વાપરું. ચલો તમે એનાલિસિસ કરો, તમે શું તોડ્યું? જડનો રાગ છોડવાની મહેનત કરી. ઘેબર એક જળ પદાર્થ છે, એનો રાગ છોડવાની મહેનત કરી. તો તમારી લગભગ બાધાઓ એ જડનો રાગ છોડવા માટે હોય છે. હું આ નહીં ખાઉં, આ નહીં પીવું, આમ નહીં કરું, હોટલમાં નહીં જાઉં, બધી કઈ બાધાઓ છે? જડનો રાગ છોડવાની. પણ અંદર તમારા સંપર્કમાં આવેલા જીવો માટે જે કડવાશ પડેલી છે, ક્યારેય ભૂલાતી નથી, વિસરાતી નથી,
એનો ત્યાગ ક્યારે કરશો? જીવ પ્રત્યેનો દ્વેષ એ તો અકબંધ રહી જાય છે. કોઈ દીક્ષામાં એવી બાધા લીધી કે મારા મનમાં 50 જણ માટે અણગમો છે, 5 જણનો અણગમો છોડી દઈશ, ચલો કોઈ પણ 5 જણનો છોડી દઈશ, એવો તમે બાધા લો છો? એવી નથી લેતા. કેમ કે જીવ માટેનો જે દ્વેષ પડ્યો છે એના પર એટલું કાર્ય જ નથી કરતા તમે. તમારી બધી જ સાધના એ જડનો રાગ તોડવામાં જ વપરાય છે, જીવનો સ્નેહ વિકસાવવામાં નથી વપરાતી. તો જીવ માટેનો દુર્વ્યવહાર એ ત્રીજું વિપરીત સ્થાનક છે. એની તમારે ક્ષમા યાચના કરવાની છે. પહેલું સ્થાનક તો પંચ પરમેષ્ઠીની આશાતના છે. હા, 7 લાખમાં જે કહ્યું છે એ એમને પહોંચાડેલી તકલીફ છે. અને આ અત્યારે જે આપણે વિપરીત સ્થાનક કરીએ છીએ એમાં મારા આત્મામાં મેં જે કડવાશ ઉમેરી, મારી અંદર મેં જે દ્વેષ ઉમેર્યો, એ મારી દુર્વ્યવહાર કરવા દ્વારા મેં પોતે મારા આત્માને જે મલિન કર્યો તેની ક્ષમા યાચના વિશેષ રૂપમાં કરવામાં આવે છે, જે કંઈક અંશે પૂર્વના સ્થાનકોમાં થઈ ગઈ છે, અહીંયા વિશેષ રૂપે કરવામાં આવે છે. અને એની સાથે વસ્તુ સાથે કરેલો દુર્વ્યવહાર એને પણ જોડવામાં આવે છે. ભાગ્યશાળી આપણે ત્યાં કેવી સૂક્ષ્મ આજ્ઞાઓ અપાઈ છે કે કૂતરાને રોટલી નખાયની અપાય. તમારે કૂતરાને રોટલી નાખવાની નથી, શું કરવાનું છે? આપવાની છે. કૂતરું નીચે બેઠેલું હોય, તમે ઊભા હો તો રોટલી હાથમાંથી આમ છૂટવી ન જોઈએ. તમારે કેવી રીતે રોટલી કરવાની છે? નીચે બેસી અને મૂકવાની છે, એને ધરવાની છે. તો જે ધર્મ આટલી સૂક્ષ્મ વાત કરે છે, કેમ? તમે ઉપરથી આપશો તો તમને એવો ભાવ આવશે કે હું આપનાર છું, એ ખાનાર છે, લેનાર છે. અગેન એ કૂતરાનું જે આત્મદ્રવ્ય છે, અનંત ગુણનું માલિક, એના પ્રત્યે તમે દુર્વ્યવહાર કરી બેસશો, તમે એની નીચો ગણી લેશો. તમારે આ કરવાનો જ નથી. તમે કૂતરાને મદદ કરો છો કે સહયોગ કરો છો? ખાસ વિચારજો. કૂતરાને રોટલી આપો એ તમારી હેલ્પ છે કે સપોર્ટ છે? સપોર્ટ છે, હેલ્પ નથી. તમે હેલ્પ કરવાની ભાવના રાખો એ ક્ષણે કર્મબંધ ચાલુ થાય છે. કારણ કે હેલ્પમાં એક જ વસ્તુ છે, એ મારાથી નીચો છે. તમારે શું કરવાનું છે? સપોર્ટ. હું એને મદદ નથી કરતો, હું એને સહયોગ આપું છું. મદદ શબ્દ પણ જો સહયોગ અર્થમાં વાપરો તો પ્રોબ્લેમ નથી, પણ તમારા મનમાં એવી ભાવના ન આવવી જોઈએ કે હું ઊંચો છું, એ નીચે છે. તો આ સૃષ્ટિમાં રહેલા તમામ જીવોને સહયોગ આપવો તમારાથી થાય એટલો એ તમારી ફરજ છે. તો સહયોગ આપતી વખતે પણ આપણે કોઈક વાર દુર્વ્યવહાર કરી બેસીએ છીએ, આનાથી બચવાનું. અને એ જ વસ્તુ નિર્જીવ સાથે. બેનનો પ્રશ્ન છે કે તિર્યંજ ગતિમાં છે એટલે આપણે જીવને નીચા કેમ ન સમજી શકીએ? ફરક એટલો છે, દયા આવી જાય. બિલકુલ, બેનનો પ્રશ્ન વાજબી છે કે આપણામાં દયા આવી જાય છે. દયા માન્ય છે, દયા પાછળ આવતું અભિમાન માન્ય નથી. એ તમારાથી કર્મવશ નીચેની ગતિમાં છે, દુર્ગતિમાં છે, એ માન્ય છે. એ વસ્તુ તમે સમજો. અને તમે ઊંચી ગતિમાં છો, તમે કંઈક સારું લઈને બેઠા છો, માટે તમને એ જીવ માટે દયા એટલે કરુણાનો ભાવ આવે તો વાંધો નથી. પણ જે ક્ષણે એ આવ્યો કે હું આપનાર છું, એ લેનાર છે, એ નહીં. તમારે એક જ ભાવનાથી મૂકવાનું હોય, આપવાનું હોય કે પરમ પિતાએ મને અનંત કરુણા શીખવાડી છે, એનું માધ્યમ બનીને, એમની અનંત કરુણાનું માધ્યમ બનીને હું મારા દ્વારા એ વ્યક્ત કરી રહ્યો છું. આપણે તો તાર છીએ, પાવર સ્ટેશન કરુણાનું એ છે. અને સામે જે ઘર છે જ્યાં વીજળી પહોંચે છે, એ સામેવાળા કૂતરા જેવા કોઈ પણ જીવો છે. અનુકંપા પાત્ર, જીવદયા પાત્ર, જયણા પાત્ર કોઈ પણ જીવ છે. તમે શું છો? તમે પાવર સ્ટેશન છો? નહીં. તમે લેનાર છો, તમે પેલું ઘર બી નથી. તમે કોણ છો? તાર છો, માધ્યમ છો. તો તમારે પોતાની જાતને માધ્યમ રૂપમાં અનુભવવાની છે કે અનંત કરુણા એ સિદ્ધ શિલા પરથી જે વરસાવી રહ્યા છે, જેને મેં ઝીલી છે, અને ઝીલીને એ કરુણાને બદલીને હું આ વસ્તુ પામ્યો છું. તમારા હાથમાં રહેલી 100 રૂપિયાની નોટ, આ વસ્તુ ભૂલતા નહીં, તમારા હાથમાં રહેલી 100 રૂપિયાની નોટ એની કરુણાનું મૂર્ત સ્વરૂપ છે.
કેમ કે એને કરુણા કરી તો તમને બુદ્ધિ જાગી કે મારે ધર્મ કરવો જોઈએ. તમે કરુણાને ઝીલી તો તમે ધર્મ કર્યો તો પુણ્ય બંધ થયો. તમે પુણ્ય બાંધ્યું તો તમે એવું કામ કરી શક્યા કે જેનાથી 100 રૂપિયા કમાયા અને એ 100 રૂપિયા તમારા હાથમાં આવ્યા. તે 100 રૂપિયા કોનું ફળ છે? એની કરુણાનું. તો તમે 100 રૂપિયા જ્યારે આપો ત્યારે તમારે એક જ વસ્તુ વિચારવાની કે એની અનંત અમૂર્ત કરુણા એને હું મારા દ્વારા મૂર્ત રૂપમાં બદલીને પહોંચાડી રહ્યો છું. ટપાલી તમારે ત્યાં આવે કે આંગળિયાવાળો રૂપિયા લઈને આવે અને આંગળિયાવાળો એમ વિચારે કે જો ને આ ઘરવાળો આટલો મોટો બંગલો લઈને બેઠો પણ લાખ રૂપિયા તો મેં એને આપ્યા, એવું આંગળિયાવાળો વિચારે? એ શું વિચારે? કોઈકે મોકલેલા છે, હું એને આપનાર છું. આંગળીવાળો એમ કે લે આ તને લાખ રૂપિયા આપ્યા, એવું કે? એ શું કે હું તો લઈને આવ્યો છું. તો તમારે એ જ વસ્તુ વિચારવાની છે કે હું આપનાર નથી, આપનાર તો પરમ તત્વ છે, એમને મારા દ્વારા મોકલાવ્યું છે. જો આ ભાવના આવીને તો દયાની પાછળ અભિમાન નહીં આવે. જો આ ભાવના નહીં આવે તો દયા સાથે પણ દુર્વ્યવહાર જોડાઈ જશે. તો આપણે દયા કરવાની છે, સહયોગ આપવાનો છે, અભિમાન નથી કરવાનું. પણ જો આવું કર્યું છે, કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર કર્યો છે, તો એની માફી માંગવાની અને એની સાથે વસ્તુ માટે પણ. ભાગ્યશાળી અમે શ્રમણ શ્રમણી ભગવંતો પોતું પણ કરીએ ને, કોઈ દિવસ પગથી ન કરીએ, હાથથી કરીએ. અમે પોતું ફેરવીએ, પગથી ન ફેરવીએ. હરિભદ્ર સુરી મહારાજે બહુ સરસ કીધું છે કે સંયમના ઉપકરણને પગ લાગે અને તમને એ ઉપકરણની માફી માંગવાનું મન ન થાય તો સમજવું તમને સંયમ માટે આદર ભાવ નહોતો. બરાબર? આપણામાં એક સહજ એક પ્રક્રિયા હોય છે, આપણે કોઈ પણ ઉપકરણને પગ લગાડી દીધો. ઉપકરણ તો નિર્જીવ છે. આ દંડાસન છે, એમાં કયો જીવ છે? મને કહેશો, આ દંડાસનમાં કોઈ જીવ છે? નહીં. તો તમે એને પગ લગાડો તો તમારે એની માફી કેમ માંગવી પડે છે? આ સ્થાપનાજી તો નિર્જીવ છે, એને તમે કંઈક હલનચલન કરી દો, માફી કેમ માંગવી પડે છે? કેમ કે એની સાથે એક સદભાવના જોડાય છે. તો પ્રભુ કહે છે કે મગ્ગઠ્ઠીએસુ અમગ્ગઠ્ઠીએસુ. જેમ જીવના બે પ્રકાર છે, માર્ગસ્થિત અને અમાર્ગસ્થિત. તમારે તો બંને સાથે સદવ્યવહાર કરવાનો છે. એ જ રીતે નિર્જીવ વસ્તુમાં પણ મગ્ગ સાહણેસુવા અમગ્ગ સાહણેસુવા. માર્ગના સાધનભૂત છે કે માર્ગના સાધનભૂત નથી, તો પણ તમારે તો એની સાથે સદવ્યવહાર જ કરવાનો છે. એ માર્ગના સાધન હોય પણ ખરા, ન પણ હોય, તમારે શું કરવાનું છે? સદવ્યવહાર. તમારે ચૂકવાનું નથી. એક પોતાને પણ પગ લગાડવાની મનાઈ છે, તો કોઈ પણ વસ્તુ સાથે દુર્વ્યવહાર ન જ કરી શકાય. ભાગ્યશાળી તમે અહીંયા રૂમમાં દાખલ થાવ અને બહારનું બંધ કરતી વખતે બહારનું પછડાવાનો જો અવાજ આવે તો સમજવું શ્રાવકની શોભા નથી. તમે કોઈ પણ વસ્તુ એને લાત મારીને ખસેડો, જેમ કે ખુરશી વચ્ચે પડી હોય અને તમે એને પગથી ખસેડો, તો સમજવું એ તમારા શ્રાવક ધર્મની શોભા નથી. શ્રાવક તો વસ્તુ સાથે પણ સદવ્યવહારથી જ વર્તે. કેમ કે એક પ્રશ્ન જ્ઞાની ભગવંતો પૂછે છે કે 15 વખત જે ખુરશીને લાત મારે છે એ 16મી વખતે માણસને નહીં મારી બેસે, એની શું ગેરંટી? કેમ કે સંસ્કાર પડ્યો. ભલે સામેવાળી વસ્તુ નિર્જીવ છે કે સજીવ છે, તમારા સંસ્કાર પડ્યા એ વસ્તુ સાથે દુર્વ્યવહાર કરવાના. આજે વસ્તુ સાથે કરો છો, કાલે વ્યક્તિ સાથે કરી લેશો. કેમ કે તમને અંદરથી ટેવ પડી ગઈ છે એ દુર્વ્યવહારની, એ કુસંસ્કારની. તો આભિજાત્ય, જેને કહેવાય ખાનદાની, સંસ્કૃતમાં કહેવાય આભિજાત્ય, એ શું છે? કુલીનતા શું છે? વસ્તુ હોય કે વ્યક્તિ, તમારો એની સાથે કામ પાડવાનો તરીકો જ એવો સરસ હોય કે જે તમને આપોઆપ બીજાથી અલગ કરી દે. હરિભદ્ર સુરી મહારાજે કહ્યું છે કે 1000 લોકો ઊભા હોય, એની વચ્ચે ખાલી એક શ્રાવક હશે, એને તિલક પણ નહીં કર્યું હોય ને તો પણ એના વ્યવહારથી ઓળખાશે કે આ જૈનનો બચ્ચો છે. એના વ્યવહાર એવો અભિજાત હશે કે સમજાઈ જશે કે આ જૈન જ હોય. તો ભાગ્યશાળી આપણા વ્યવહારમાં આ વસ્તુ ઘૂંટાવી જોઈએ. તમને કોઈએ કહેવું ન પડે
કે આમ કરાય આમ ન કરાય, સ્વયં સમજણ હોય. તમને કોઈએ કહેવું ન પડે કે શાંતિ રખાય, શિસ્ત રખાય, કેમ કે તમે શ્રાવક છો, તમે શ્રાવિકા છો. શાંતિ અને શિસ્ત તમારા લોહીમાં હોય. તો વસ્તુ સાથેનો દુર્વ્યવહાર પણ જે કર્યો હોય એ વિપરીત સ્થાનક છે ત્રીજું. વસ્તુ કે વ્યક્તિ એની સાથેનો દુર્વ્યવહાર એ ત્રીજું સ્થાનક છે. તમારે એની પણ માફી માંગવાની છે. મેં એવા શ્રાવકોને જોયા છે, ચાલતા ચાલતા ધ્યાન ન રાખે અને વસ્તુ પગમાં અથડાય ને તો બીજી વાર લાત ઠોકે, વચ્ચે શેની આવે છે? તમને નવાઈ લાગે, નિર્જીવ વસ્તુ એને લાત ઠોકે કે તું વચ્ચે શેની આવી? એને ગુસ્સો શેના પર આવે? એના પર. ભાગ્યશાળી નાના બાળક હોય એને કોઈ વાર તમે જોયું હશે કે કંઈક વાગે કરે ને તો એની મમ્મી એ પેલી વસ્તુને એક લાફો મરાવડાવે, લે આપણે એને માર્યું, બરાબર, તો આપણે એને હર્ટ કર્યું. મોટા થઈને પણ એ જ આદત રહી જાય છે. વસ્તુ જે અટકાય, ધ્યાન ન રાખે, દરવાજો ભટકાઈ જાય, બસ જુઓ ને જાણે ત્યાં વચ્ચે આવી જાય છે. અરે પણ તમે ધ્યાન નથી રાખ્યું. તો વસ્તુ કે વ્યક્તિ માટેનો દુર્વ્યવહાર અંતરમાં હોવો ન જોઈએ. ચોથું વિપરીત સ્થાનક, ન કરવા યોગ્યનું આચરણ કર્યું, પરિસિદ્ધાણમ કરણે. જે ન કરવા યોગ્ય હતું એ મેં જે પણ કર્યું એ ચોથું વિપરીત સ્થાનક છે. ન કરવા યોગ્ય એટલે પ્રભુએ જેને જેનો નિષેધ કર્યો હતો. અને પાંચમું વિપરીત સ્થાનક છે કરવા યોગ્ય ન કર્યું, કિચ્ચાણમ અકરણે. પહેલું છે પરિસિદ્ધાણમ કરણે, ન કરવા યોગ્ય કર્યું. અને બીજું વિપરીત સ્થાનક છે કિચ્ચાણમ અકરણે, જે કરવા યોગ્ય હતું એ ન કર્યું. આ બધા જ પાપ સ્થાનક કોઈને કોઈ રીતે 18 પાપ સ્થાનકમાં કે જીવ સ્થાનકની ક્ષમા યાચનામાં આવી ગયા છે. તો પણ મનમાં જડબે સલાક બેસી જાય એના માટે એમની અલગથી ક્ષમા યાચના કરવાની હોય છે. ત્રીજું, પ્રભુના પાવન વચન પર મેં જે અશ્રદ્ધા કરી, બરાબર, અને એ અશ્રદ્ધા કરીને મેં મારા સમ્યક્ત્વનો પરિણામ ગુમાવ્યો, એ ત્રીજું. અસદ્દહણે અતઃ, અશ્રદ્ધા એ ત્રીજું, એ છઠ્ઠું વિપરીત સ્થાનક છે. પ્રભુના પાવન વચનો પર અશ્રદ્ધા. આવું કેમ કીધું હશે? આવું તો થોડું હોય. તમે એક વસ્તુ જોજો, ખાસ માર્ક કરજો. તમે ધર્મ પણ એ કરો છો જે પ્રભુ આજ્ઞામાં નથી. તમને પોતાને જે ગમે છે તમે ધર્મ પણ એ કરો છો. જેમ એક નાનું ઉદાહરણ આપું, માફ કરજો, પણ આ પાપ તમારામાંથી કોઈ જિંદગીમાં ક્યારેક ને ક્યારેક કર્યું હશે. તમે ધર્મના નામ પર કર્યું હશે. તમે અહીંયા ધારો કે વ્યાખ્યાનમાં આવો, વાંચનામાં આવો, પછી તમારાથી સામાયિક ન લેવાય. તમને બધાને ખબર છે, બરાબર, કે એકવાર વ્યાખ્યાન શરૂ થઈ જાય, વાંચના શરૂ થઈ જાય, પછી હું સામાયિક લઈ શકું નહીં. કેમ કે એ મેં શ્રુત ધર્મની આશાતના કરી કહેવાય. ચારિત્ર ધર્મ એ ક્યારેય શ્રુત ધર્મથી ઉપર ન જઈ શકે. તો વ્યાખ્યાન સાંભળવું એ શ્રુત ધર્મ છે. અને શ્રુત ધર્મનો પ્રારંભ થઈ ગયો છે. હવે હું સામાયિક લઉં, 3 આશાતના થવાની. એક, હું વ્યાખ્યાનમાં બેઠો હોવા છતાં મારી ક્રિયા કરવામાં હું જે ઉપયોગ ચૂક્યો અને મેં જે એટલા વાક્યો ગુમાવી દીધા અને મેં એ વખતે ચારિત્ર ધર્મને શ્રુત ધર્મ કરતા મોટો ગણ્યો. આ પહેલી આશાતના. આશાતના નંબર 2, હું આખી ક્રિયા કરું અને એનાથી આજુબાજુમાં બેઠેલા લોકો એમના ધારો કે 2 શબ્દ પણ ચૂકાઈ ગયા, મારા આ કાર્યને લીધે ડિસ્ટર્બન્સમાં 2 શબ્દ પણ ચૂકાઈ ગયા, તો એટલો અંતરાય જે કર્યો મેં, હું કોઈને જ્ઞાન તો આપી શકતો નથી અને છતાંય એના જ્ઞાન મેળવવામાં મેં જે અંતરાય કર્યો, આ બીજી આશાતના. અને ત્રીજી આશાતના, કે ધારો કે મારી ક્રિયાથી જે બોલનાર છે એનું ધ્યાન ડિસ્ટર્બ થયું અને એને લીધે એમને જે અંતઃસ્ફૂર્ણાઓ થઈ રહી હતી અથવા જે પ્રવાહમાં જઈ રહ્યા હતા એમાં કોઈક અંતરાય થયો, તો બધાને અંતરાય પડ્યો. આ ત્રીજી આશાતના. આ 3 આશાતના થતી હોય છે. અને છતાં પણ કહું છું, આજે આટલું ખુલાસાથી સમજાવ્યું છે, કાલે તમારામાંથી કોઈ જો વ્યાખ્યાન શરૂ થયા પછી આવશે, અગેન સામાયિક લેશે, તો મને એ સામાયિક સામે વાંધો નથી. મને તમારી એ વૃત્તિ સામે છે કે તમારે ધર્મ પણ એ કરવો છે જે તમને ગમે છે. કેમ કે તમે એક બાધા લઈને બેઠા છો કે મારે દિવસની 1 સામાયિક કરવી, 2 કરવી. હવે તમને એમ થાય છે કે શ્રુત સામાયિક તો સામાયિક ગણાય નહીં,
મારે તો મેં જે બાધા લીધી એમાં તો દેશવિરતી સામાયિક ગણવાની છે. એટલે અહીંયા આવ્યા પછી પણ કદાચ આવો ભાવ હોય તો તમારે એક બાજુ જઈને લેવી જોઈએ, તમારે નીચેથી લઈને આવવું જોઈએ, જેથી વ્યાખ્યાનમાં કોઈ ડિસ્ટર્બ ન થાય. ના બેન, 3 નૌકાર પણ આશાતના 3 નૌકાર પણ જરૂર નથી હોતી. માત્ર માનસિક સંકલ્પ કે આ વ્યાખ્યાન એ મારે સાંભળવાનું છે એકાગ્રતાથી, ક્ષમતાથી, આટલો માનસિક વિચાર પણ તમારું શ્રુત સામાયિક બની જાય છે. કદાચ એવે સમયે તમે પાઠ ન ઉચરી શકો તો, અથવા તો મનોમન ઉચરી લો કોઈ પણ ક્રિયા કર્યા વગર, કોઈને ડિસ્ટર્બ કર્યા વગર, તો એ પણ તમારું સામાયિક બની જાય છે. પણ તમે એક ઘરેડમાં જીવવા માંગો છો, એક પદ્ધતિમાં. દેરાસરમાં જોયું છે, આરતી ઉતરતી હોય, ઔચિત્ય છે કે ચાલુ આરતી મંગળ દેવામાં પૂજા ન કરીએ, પણ મારો એક નિયમ છે કે હું આજુબાજુના ભગવાનની કરું એનાથી મને સંતોષ નહીં, મારે તો મૂળ નાયકની જ કરવી. એટલે આરતી હોય તો પણ લોકો બૂમ પાડતા રહે, વચ્ચેથી આવી નામામ કરીને જતો રહે, પણ એટલું ધ્યાન ન રહે. તો આવા તો અનેક ઉદાહરણ આપી શકાય. વસ્તુ એ છે કે તમે એમના વચન પર શ્રદ્ધા કરો છો અને એ ધર્મ કરવા માંગો છો કે તમારા મનનો ધર્મ કરવા માંગો છો. જો તમારા મનનો ધર્મ કરશો તો અશ્રદ્ધા જ ગણાશે, કર્મ બંધ થશે. આરતી જે ગભર આગળ ચાલે છે એ ગભરામાં દાખલ ન થવું, કેમ કે અનૌચિત્ય છે. એ પ્રભુની આરતી થઈ રહી છે, અનૌચિત્ય છે, એ ન કરે. ભાગ્યશાળી અશ્રદ્ધા એ ધર્મના નામ પર પણ થતી હોય છે, અશ્રદ્ધા માન્યતાઓના નામ પર પણ થતી હોય છે. તો તમારે હંમેશા કોને પ્રધાન ગણવાની છે? પ્રભુ આજ્ઞાની, તમારા મનને નહીં. તમે જે પણ કર્યું છે પ્રભુ આજ્ઞા એને સર્વોપરી ગણવાની છે. અને 7મું વિપરીત સ્થાનક, વિવરીય પરુવણાય. મેં જે વિપરીત પ્રરૂપણા કરી હોય, પ્રભુ આજ્ઞાથી અલગ પડીને મેં જે વિપરીત પ્રરૂપણા કરી તેનું પણ મિચ્છામિ દુક્કડમ. ઉત્સૂત્ર ભાષણ, ઉન્માર્ગ ભાષણ, એ દ્વારા અનેક જીવોને મેં ઉત્સૂત્ર કાર્ય કરનારા બનાવ્યા, ઉન્માર્ગ ગામી બનાવ્યા. કેટલી વખત એવું બને છે પરંપરાના નામ પર આપણે પ્રભુ આજ્ઞાથી વિપરીત કાર્યને જ પોષણ આપતા રહીએ. પદ્ધતિ અને પ્રણાલિકાના નામ પર આપણે એ જ વસ્તુઓ ચાલુ રાખીએ જે પ્રભુ આજ્ઞાથી વિરુદ્ધ છે. તો તમને જે દિવસે સમજાય કે આ પરંપરા પ્રણાલિકા પ્રભુ આજ્ઞા પ્રમાણે નથી, એ દિવસે એનો ત્યાગ કરવો જ જોઈએ. દૃષ્ટાંત ધારો કે કોઈ જગ્યાએ સ્વામી વાત્સલ્ય છે, ભાદરવા સુદ 5મ સંઘ જમણ છે, અનેક સંઘોમાં થતું હોય છે. હવે તમે પણ જાણો છો કે એવા સ્વામી વાત્સલ્ય એમાં કોઈ વાર સવારે 4 વાગે રસોઈ બનવાનું ચાલુ થઈ જાય. હવે આ તો સ્પષ્ટપણે પ્રભુ આજ્ઞાથી વિરુદ્ધ છે, અંધારામાં રસોઈ બની. હવે લોકો તમને એમ કહેવામાં આવે છે કે ભાઈ આપણે સંઘની શ્રેષ્ઠ તો વાંધવી જ જોઈએ, સ્વામી વાત્સલ્યમાં તો વાપરવું જ જોઈએ, ન વાપરીએ તો સંઘનો અનાદર કહેવાય. તો તમારે એ વખતે વિચારવાનું કે સંઘ મોટો કે પ્રભુ આજ્ઞા મોટી. જો સંઘ પોતાની પ્રણાલિકા બદલવા તૈયાર નથી અને પ્રભુ આજ્ઞાનું પાલન કરવા તૈયાર નથી, તો એવા સંઘ જમણનો આપણે વિરોધ ન કરીએ, પણ એનાથી દૂર તો રહેવું જ જોઈએ, એમાં આપણાથી જોડાવાય નહીં. તો તમારે કોઈ પણ દિવસ પરંપરા કે પ્રણાલિકાના નામ પર ચાલતા પ્રભુ આજ્ઞાથી વિરુદ્ધ કર્તવ્યને સમર્થન આપવું ન જોઈએ. જો તમે આપવા જાઓ તો તમે પ્રભુની આશાતના કરો છો. એટલું યાદ રાખજો, આપણે ત્યાં હંમેશા પ્રભુ પણ મોટા નથી, સંઘ પણ મોટો નથી. મોટું શું છે આપણા માટે? પ્રભુ આજ્ઞા. કેમ કે એ આજ્ઞાને સ્વયં પ્રભુએ નમસ્કાર કર્યા છે. નમો તીર્થસ્સ જ્યારે બોલો છો ને ત્યારે તીર્થ એટલે શું છે? આજ્ઞા છે. ત્યાં તીર્થનો અર્થ આજ્ઞા થાય છે. તીર્થ એટલે કોઈ તીર્થ નથી, સંઘ નથી. ખાસ યાદ રાખજો. તમારા મનમાં કદાચ એવું આવી ગયું હશે કે નમો તીર્થસ્સ બોલીએ એટલે આપણે સંઘને નમસ્કાર કરીએ છીએ. જો એવું સમજતા હો તો માન્યતાને બદલી નાખજો. નમો તીર્થસ્સમાં તીર્થનો અર્થ સંઘ નથી થતો. કોઈ શાસ્ત્રકાર ભગવંતે ત્યાં તીર્થનો અર્થ સંઘ નથી કર્યો. દરેક શાસ્ત્રકાર ભગવંતે ત્યાં તીર્થનો અર્થ કર્યો છે દ્વાદશાંગી પ્રવચન. પ્રવચન એટલે પ્રભુ આજ્ઞા.
12 અંગમાં લખાયેલી, 12 અંગમાં સચવાયેલી જે પ્રભુની આજ્ઞા છે, જે શાશ્વત છે, જે અનાદિ અનંત છે, જે ધ્રુવ છે, જે ક્યારેય પરિવર્તન પામવાની નથી, એવી જે 12 અંગમાં સચવાયેલી પ્રભુ આજ્ઞા છે, એ આજ્ઞાને સ્વયં તીર્થંકર નમસ્કાર કરે છે. તીર્થંકર સંઘને નમસ્કાર ન કરે, કારણ કે એ તો પોતે એના સ્થાપક છે, એ તીર્થકર છે. સંઘ અર્થમાં જે તીર્થ શબ્દ છે ને, સંઘ અર્થમાં તીર્થ શબ્દ, એના સ્થાપક કોણ છે? પ્રભુ પોતે. તો પ્રભુ એને કેવી રીતે નમસ્કાર કરે? એ તો એના સ્થાપક છે. 25મો તીર્થંકર એ આ લોકોએ પરાણે આપણા માથે લાવી દીધેલી બેડી છે. કોઈ શાસ્ત્રકારે સંઘને 25નો એ ચાલે, એ સાધર્મિકનું બહુમાન છે. ફરક સમજજો. અમારે 4 ખમાસ ના હોય પ્રતિક્રમણમાં. આ મુદ્દો ત્યારે આવવાનો તો આજે લઈ લીધો. અમારે 4 ખમાસ ના હોય. ભગવાન હમ, આચાર્ય હમ, ઉપાધ્યાય હમ, સર્વ સાધુ હમ. ત્યાં ભગવાન હમ નો અર્થ શું થાય છે? કોણ કોણ? જે વડીલની નિશ્રામાં તમે ક્રિયા કરી રહ્યા છો એ તમારા માટે તે ક્ષણે ભગવાન છે. ભગવાન અહમનો અર્થ થાય છે માંડલી અધ્યક્ષ. પ્રતિક્રમણ માંડલી જે રચાય એને માંડલી કહેવાય છે. એક સમૂહ ક્રિયા જે થઈ રહી છે એ સમૂહને શું કહેવાય છે? માંડલી. અને એ માંડલીના જે અધ્યક્ષ સ્થાને બિરાજમાન છે એવા વડીલ ભગવાન એ તે ક્ષણે ભગવાન છે. અને એમની સાથે જે અરિહંત ભગવંતોએ આ માર્ગ દેખાડ્યો, જે સિદ્ધ ભગવંતોએ આ માર્ગ પ્રશસ્ત કર્યો, જે ગુરુ ભગવંતોએ તમારા સુધી આ માર્ગ પહોંચાડ્યો, એ બધા પણ ભગવાન છે. પણ એની સાથે મુખ્ય ભગવાન તરીકે કોણ લેવાના છે? માંડલી અધ્યક્ષ. કહું એક જ. તો ભાગ્યશાળી. એના પછી આચાર્ય આવે, સર્વ આચાર્ય. એના પછી ઉપાધ્યાય, આપણા ગુરુ, આપણે જેને ગુરુ સ્થાને ધારેલા છે એ બધા જ ભગવાન છે. અને સર્વ સાધુઓમાં આટલું કર્યું. પછી તમારે એક વાક્ય વધારે બોલવાનું હોય છે. અમારે 4 ખમાસના હોય, તમારે 4 ખમાસના પ્લસ એક મનોમન નમસ્કાર વધારે હોય. સર્વ શ્રાવક શ્રાવિકાને વંદુ. સર્વ શ્રાવક શ્રાવિકાને વંદુ. કેમ? કેમ કે તમારા માટે શ્રાવક શ્રાવિકા પણ વંદનીય છે. તો એ જ વસ્તુ તમે આમ કરો નમો તીર્થસ્સ બોલીને તો થાય. તો હવે ગૌતમ સ્વામીએ પ્રભુને ભગવતી સૂત્રમાં પ્રશ્ન કર્યો કે તીર્થ શબ્દનો અર્થ સંઘ પણ થતો હોય છે, એ વખતે શું સમજવાનું છે? હવે તમારો જવાબ આવશે. તો પરમપિતાએ પ્રભુવીરે સ્પષ્ટતા કરી છે કે તીર્થનો અર્થ તો દ્વાદશાંગી પ્રવચન જ થાય છે, આજ્ઞા જ થાય છે. જે આજ્ઞાને લીધે તીર્થંકર બની શકે છે. સ્વયં મહાવીર સ્વામીએ 26 ભવ કોઈકની આજ્ઞા પાડી છે ને. એ કઈ આજ્ઞા હતી? તીર્થ. એ તીર્થની આરાધના કરીને સ્વયં તીર્થને સ્થાપી શકે એવા શક્તિમાન પોતે બન્યા છે. તો અર્હતામપી અર્હતતા શાસન પૂર્વિકા. અરહંતોનું અરહંત્યનું પ્રકટીકરણ પણ શાસનથી એટલે કે આજ્ઞાથી થતું હોય છે. તો ભાગ્યશાળી. તીર્થનો અર્થ છે આજ્ઞા. પણ એ આજ્ઞા સાચવવા માટે જે બંધારણ લખાયું, એ આજ્ઞા સાચવવા માટે જે વ્યવસ્થા તંત્ર ઊભું થયું એ છે સંઘ. આજ્ઞા સાચવવાનું બંધારણ તે શાસન છે. અને એ બંધારણને ફોલો કરીને જે વ્યવસ્થા તંત્ર ઊભું થાય છે એ સંઘ છે. તો 3 તત્વ થયા. પ્રભુ આજ્ઞા જીવનમાં કેવી રીતે પાળી શકાય એનું વૈશ્વિક અને વ્યક્તિગત બંધારણ તે શાસન, અને એ શાસનને જે ફોલો કરે છે એવું વ્યવસ્થા તંત્ર તે સંઘ. તો આજ્ઞા, શાસન અને સંઘ આ ત્રણેય માટે તીર્થ શબ્દ વપરાય છે. પણ મુખ્ય તીર્થ શબ્દ કોના માટે છે? આજ્ઞા માટે. પણ એ આજ્ઞા જીવનમાં અપ્લાય થાય એવી રીતે અને આખા વિશ્વમાં એપ્લાય થાય એના માટે જે બંધારણ રચાયું એ તીર્થને અનુસારીને રચાયેલું બંધારણ એટલે કે શાસન, એ પણ તીર્થ કહેવાય છે. તો શાસનને તીર્થ ક્યારે કહેવાય? તીર્થને અનુસારીને રચાયેલું બંધારણ. બરાબર. જેમ ભારતનું એક બંધારણ છે એમ એક પ્રભુ આજ્ઞા એને જીવનમાં પાળવા માટેનું પણ એક બંધારણ છે.
એ બંધારણ શું કહેવાય છે? શાસન. અને શાસનને તીર્થ કેમ કહેવાય છે? કેમ કે તીર્થને અનુસરીને રચાયેલું છે. તો એ જ રીતે સંઘને તીર્થ કેમ કહેવાય છે? કેમ કે તીર્થને સાચવે છે. સર્વ લોકો તીર્થની આરાધના કરી શકે, એટલે કે પ્રભુ આજ્ઞાની આરાધના કરી શકે એવું વાતાવરણ પૂરું પાડે છે. માટે સંઘને પણ ગૌણ રૂપે તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. તો મુખ્ય તીર્થ કોણ છે? પ્રભુ આજ્ઞા. પણ એ પ્રભુ આજ્ઞાને અનુસરીને રચાયેલું બંધારણ એટલે કે શાસન એ પણ ગૌણ રૂપે તીર્થ છે. અને એ શાસન પાળી શકાય એવી વ્યવસ્થાઓ જે સર્જે છે, શાસનને સાચવી લે છે, એવો સંઘ એ પણ તીર્થ તરીકે ઓળખાય છે. બેન, કેટલીક જગ્યાએ ગૌણ રૂપે સંઘને કે શાસનને પણ તીર્થ તરીકે ઓળખાવે છે. નમો તીર્થસ્થમાં એનો સમાવેશ કરે છે. પહેલા દિવસે મેં તમને ભાવનાત્મક ગૌણ અર્થ કહ્યો હતો. બાકી તીર્થંકર ભગવાન નમો તીર્થસ્થ બોલે ત્યારે એમનું સમર્પણ શેના પ્રત્યે હોય? આજ્ઞા પ્રત્યે, દ્વાદશાંગી પ્રવચન પ્રત્યે. કેમ કે તીર્થંકર તો આવે ને જાય. દ્વાદશાંગી પ્રવચન અનાદિ અનંત છે. દ્વાદશાંગી પ્રવચન શાશ્વત અને સનાતન છે. તો આ જે તીર્થ છે એ તીર્થની આશાતના કરવી એને કહેવાય છે વિપરીત સ્થાનક. અને એ મારા દ્વારા જે પણ થયા હોય તેનું હું ક્ષમા યાચના કરું છું. તો તમારું સમર્પણ કોના માટે હોય? તીર્થ માટે. અને તીર્થ છે પ્રભુ આજ્ઞા સ્વરૂપે, આપણા માટે સર્વોચ્ચ છે. બોલો ભાઈ. શ્રાવક કઈ વિપરીત પ્રરૂપણા કરતો હોય છે? તો શ્રાવકના જીવનમાં સૌથી મોટી વિપરીત પ્રરૂપણા હોય છે એનો પકડાઈ ગયેલો કદાગ્રહ. જેમ કે એક ઉદાહરણ આપું, આજના સમાજમાં જે ચાલે છે. કોઈક પક્ષ એક તિથિમાં માને છે, કોઈક પક્ષ 2 તિથિમાં માને છે. બંનેની પાસે પોતાના તર્કો છે, પોતાના ગણિત છે, પોતાની સામાચારી છે, અને બંને પક્ષ પોતપોતાની આરાધના કરી લે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી હોતો. પણ શ્રાવક એક વિપરીત પ્રરૂપણામાં ફસાય છે. કઈ વિપરીત પ્રરૂપણામાં? કે અમે સાચા અને બીજા ખોટા. જો બંને પક્ષમાંથી કોઈ પણ પક્ષ બીજા માટે આવું માને છે તો એ ક્ષણે એનો કદાગ્રહમાં પ્રવેશ થયો. એને સામાચારી ભેદને સાચા ખોટામાં વાપરી લીધો. તેનો પ્રવેશ શેમાં થયો? કદાગ્રહમાં. અને કદાગ્રહમાં પ્રવેશ થયો તો સમજવું કે એ ક્ષણે એ વિપરીત પ્રરૂપણા કરનાર બની ગયો. ભાગ્યશાળી શ્રાવકોના મોઢે એવું સાંભળ્યું છે, આને સાચી 14 ન કહેવાય, આને સાચી કહેવાય. બરાબર? તો આ સમજવું કે આ વિપરીત પ્રરૂપણા થઈ. કેમ કે બંને પક્ષ પોતપોતાની મરજી પ્રમાણે, પોતપોતાની સામાચારી પ્રમાણે આરાધના કરી રહ્યા છે. એમાં આવા વિધાનો કરવા જવા એ પણ ગીતાર્થ ન હો, તમે પૂરેપૂરું શાસનને સમજ્યા ન હો, અને છતાંય માત્ર સાંભળેલી વાતોના આધારે કે ક્યાંક કોઈ પુસ્તકમાં વાંચેલી વાતોના આધારે આવા નિર્ણયો આપવા એ શ્રાવકના પક્ષે વિપરીત પ્રરૂપણા થઈ જાય. તો શ્રાવકના પક્ષે વિપરીત પ્રરૂપણા સૌથી વધારે ક્યાં થતી હોય છે? પોતાની માન્યતા, પોતાની ધારણાઓ એને સર્વની ધારણા કે સર્વ માન્યતા બનાવવા માટે થઈ અને જે અભિનિવેશ આવે, જે કદાગ્રહ આવે, એ શ્રાવકના જીવનની સૌથી મોટી વિપરીત પ્રરૂપણા બને છે. તો આપણે આ 7 પ્રકારના વિપરીત સ્થાનકની ક્ષમા યાચના કરીએ, એનાથી બચીએ. એ જ મંગલ કામ.